ફ્રેન્ડ્સ, સંતરાનું જ્યુસ તો તમે ઘણીવાર પીધું હશે, પણ એ જ જ્યુસમાંથી બનતી એકદમ યમ્મી અને ટેસ્ટી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી છે, જેના થોડા બેનિફિટ્સ પણ આપણે આગળ જાણીશું. તો આખી રેસીપી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. 3 નંગ જેટલા બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલા અને આ સંતરાની છાલને તમે ફેંકવાને બદલે તડકામાં સુકાવીને તેનો પાવડર બનાવીને ફેસ પેકમાં પણ યુઝ કરી શકો છો, જે સ્કિન માટે એકદમ બેસ્ટ છે. હવે આપણે આ સંતરાની શીરો કરીને તેમાંથી બીજને અલગ પાડી દઈશું. આ રીતે વચ્ચેથી કટ લગાવીને તેના બી કાઢીને બધી મોસંબીને આપણે આ રીતે રેડી કરી લઈશું. તો આપણે બધી જ મોસંબીમાંથી આ રીતે બીજ અલગ કરી લીધા છે. હવે તેને મિક્સર જારમાં લઈ લેશું અને તેનું જ્યુસ કરી લેશું. થોડું પાણી એડ કરીશું. તો આપણું જ્યુસ બનીને રેડી થઈ ગયું છે. હવે તેને ગાળી લઈશું. તો આપણું જ્યુસ ગળાઈને રેડી થઈ ગયું છે. હવે આપણે આ મીઠાઈને એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાની છે. તો આપણે આ જ્યુસને કપથી માપી લઈશું. તો આપણા 3 સંતરામાંથી 2 કપ ઉપરથી થોડું જ્યુસ નીકળેલું છે. આપણે તે પણ આમાં એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, મોસંબીની મીઠાઈ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આ મીઠાઈમાં જ્યુસને એકદમ ફ્રેશ જ લેવાનું છે. જો આપણે આગળનું પડેલું જ્યુસ લેશું તો તેમાં સ્વાદ બદલી જશે. હવે આપણે આ જ્યુસમાં 1.5 કપ જેટલો કોર્નફ્લોર એડ કરીશું. જો તમારી પાસે કોર્નફ્લોર ન હોય તો તમે આરા લોટ પણ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, સંતરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે આપણી સ્કિન માટે ખૂબ જરૂરી છે. સંતરા ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ બને છે અને પેટની ઘણી બધી પ્રોબ્લેમમાં રામબાણ ઇલાજ છે આ સંતરા. જો તમે રોજે ના ખાઈ શકો તો વીકમાં 3 થી 4 વાર તો ખાવા જ જોઈએ. તમે સંતરાને જ્યુસ બનાવીને કે આ રીતે મીઠાઈ બનાવીને પણ ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે સંતરા ખાવાના બેનિફિટ્સ પણ જાણી લીધા. સાથે જ આપણે સંતરાના જ્યુસમાં કોર્નફ્લોર પણ સરસ એવો મિક્સ કરી લીધો છે. હવે આપણે આને સાઈડ પર રાખી દઈશું અને જે વાસણમાં આપણે મીઠાઈ સેટ કરવાના છીએ તેને મેં પહેલેથી જ રેડી કરેલું છે ઘીથી ગ્રીસ કરીને. ત્યાર પછી તેમાં થોડી મિક્સ કલરની આ રીતની લીધેલી તૂટી ફૂટી એડ કરી દઈશું. તમે ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો અને મગજતરીના બી પણ એડ કરી શકો છો. આપણે આ પહેલેથી જ રેડી રાખવાનું છે આ રીતે. ફ્રેન્ડ્સ, આ મીઠાઈને એકદમ કલરફુલ બનાવવા માટે 1 પિંચ જેટલો ઓરેન્જ ફૂડ કલર એડ કરી રહી છું. તો આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે આપણે તેની મીઠાઈ બનાવી લઈશું. તો મીઠાઈ બનાવવા માટે મેં એક જાડા તળિયાવાળું વાસણ લઈ લીધું છે. ફ્રેન્ડ્સ, તમારે આ સંતરાની મીઠાઈ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે કોઈ એલ્યુમિનિયમ કે લોખંડની કઢાઈ નથી લેવાની, કારણ કે તેમાં ખાટી વસ્તુ નથી બનાવાતી. તો હવે આ કઢાઈમાં 1/4 કપ જેટલી ખાંડ એડ કરીશું. ફ્રેન્ડ્સ, 2 કપ જ્યુસની સામે મેં 1/4 કપ જેટલી ખાંડ એડ કરેલી છે, કારણ કે આપણે જે સંતરા લીધા છે તે એકદમ મીઠા છે. હવે તેમાં અડધા કપ કરતાં પણ થોડું ઓછું પાણી એડ કરી દઈશું. ખાંડનું પ્રમાણ તમારે સંતરા કેટલા મીઠા છે એના અકોર્ડિંગ લેવાનું છે. ફ્રેન્ડ્સ, અત્યારે સંતરાની સિઝન છે, તો તમને તાજા અને મીઠા સંતરા
આરામથી મળી જશે. તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને હું તમારા માટે આવી જ અવનવી રેસીપીઓના વિડીયો લઈને આવું. અને મને મોટિવેટ કરવા માટે સારી એવી કમેન્ટ અને લાઇક જરૂરથી કરી દેજો. અને તમે મારા વિડીયો કયા ગામ કે શહેરથી જોઈ રહ્યા છો તે મને જરૂરથી જણાવજો. ફ્રેન્ડ્સ, જો તમારી પાસે ઓરેન્જ એસેન્સ હોય તો તમે 2 થી 3 ટીપા તેના એડ કરી શકો છો. અત્યારે મારી પાસે નથી એટલે હું નથી એડ કરી રહી. હવે આપણે ચાસણીને થોડી ચેક કરી લઈશું. આ રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે આ રીતે રાખીને એક તાર બને છે. હવે આપણી ચાસણી રેડી છે. તો આપણે આ બનાવેલું મિશ્રણ તેમાં એડ કરતા જશું અને હલાવતા જશું. ફ્રેન્ડ્સ, મિશ્રણ એડ કર્યા પછી તેને સતત મીડિયમ તાપે હલાવતા જ રહેવાનું છે, કારણ કે તે થોડી જ વારમાં ઘટ થવા લાગશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં આપણું મિશ્રણ ઘટ થવા લાગ્યું છે. ફ્રેન્ડ્સ, તમારો એક હાથ દુખી જાય ને તો બીજા હાથે હલાવજો, પણ સતત હલાવવાનું ભૂલશો નહીં. ફ્રેન્ડ્સ, મીઠાઈમાં શાઇનિંગ આવે એના માટે હું 1 ચમચી જેટલું ઘી એડ કરી રહી છું. તો આપણી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે તેને ઘીથી ગ્રીસ કરેલા વાસણમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ મીઠાઈને રૂમ ટેમ્પરેચર પર 1 કલાક માટે સેટ થવા માટે મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી મીઠાઈ સેટ થઈ ગઈ છે. હવે આપણે તેને કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી મીઠાઈ એકદમ મસ્ત બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને કટ કરી લઈશું. તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, હું તમને એક મીઠાઈ કટ કરીને પણ બતાવીશ. તમે જોઈ શકો છો કે આપણી મીઠાઈ એકદમ મસ્ત બનીને રેડી થઈ છે. હવે આપણે આ કટ કરેલા પીસને ડેસિકેટેડ કોકોનટમાં આ રીતે બંને સાઈડથી કોટ કરી લઈશું.